મિત્રો ફક્ત એક જ ચાર્ટ તમે યાદ રાખી લીધો એટલે જીવનમાં અંગ્રેજીમાં જે ભેળ થાય છે ને, મતલબ ભેળ એટલે બધું ભેગું થઈ જાય છે ને, ખીચડો થઈ જાય છે ને, આવો પ્રશ્ન બધા વિદ્યાર્થી બહુ કોમેન્ટમાં કહેતા હોય કે રૂબરૂ કહેતા હોય, સાહેબ બધું ભણી લીધું સારું પણ બધું ભેગું બહુ થઈ જાય છે. બસ એ ભેગું ન થાય ને એના માટેનો જ આજે આ સુપર લેવલનો ચાર્ટ તમારા માટે લઈને આવી ગયો છું. આ ચાર્ટને તમારી દિવાલ ઉપર ચિપકાવી દેવાનો છે અને આ ચાર્ટની મદદથી તમારે રોજે સરસ મજાની રીતે પ્રેક્ટિસ કરશો એટલે ભેગું તો શું, ભેગાનો ભય નહીં થાય, હું તમને ગેરંટી સાથે તમને કહી રહ્યો છું. બસ તમારે એક વસ્તુ યાદ રાખો ને આ ચાર્ટને સમજી લેવાનું છે અને ચાર્ટ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની. જો જે સેન્ટેન્સીસમાં મિક્સ થાય છે ને સાહેબ, આ કાળ ભેગો થાય ને વાહ ઓલું ભેગું થાય ને પેલું અહીંયા ભેગું થાય, જે કાંઈ પણ ભેગું થાય એ હવે ભેગું થશે નહીં, એની મારી તમને જવાબદારી છે. બટ હા, કરવું પડશે. ઓકે, તો શરૂઆત કરીએ. પણ એની પહેલા તમે આપણી 60 ડેઝની સિરીઝ આખી જે કમ્પ્લીટ થઈ ગઈ છે એ હજી સુધી તમે નથી જોઈ તો જોઈ લેજો. આખી પ્લેલિસ્ટ મુકાઈ ગઈ છે અને પહેલેથી છેલ્લે સુધી જોવા માંડજો. શરૂઆત કરીએ આજના સરસ મજાના સેશનની. ફક્ત એક ચાર્ટ યાદ રાખી લ્યો, અંગ્રેજીનું બધું જ કન્ફ્યુઝન દૂર થઈ જશે અને 101% થઈ જશે, એ હું તમને જવાબદારી સાથે આપું. ચલો તો શરૂઆત કરીએ. શું છે ચાર્ટમાં, કઈ રીતે યાદ રાખવાનું, તો શરૂઆત કરીએ. એની પહેલા સાહેબ આ બધી વસ્તુ એક્સપ્લેનેશન અહીંયા આપવામાં આવશે, બટ પ્રેક્ટિસ આપણી નવેલી ચેનલ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, કારણ કે દરરોજ 8 વાગે એક પ્રેક્ટિસનો સેશન આપણે શરૂઆત કરી છે. 4 દિવસ ગયા છે. ડે બાય ડે એક ટોપિકની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. તો ખાસ મિત્રો એ વસ્તુને ભૂલતા નહીં. ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની જે ચેનલ છે સબસ્ક્રાઇબ ખવડી લેજો. ઓકે, ચલો આગળ વધીએ. એની પહેલા હું તમને જે ચાર્ટની વાત કરું છું, તમને અહીંયા સરસ મજાના બધા એક સેન્ટેન્સ લખતા એક ચાર્ટ બનાવેલો છે. હવે આ શું છે ખબર, હજી આજે આ બાજુ આવશે, એ ટૂંક સમય પછી આવશે, અડધું પછી આખા કરેંગે ના. ઓકે, જ્યારે આપણે કોઈ સેન્ટેન્સ બોલતા હોય ત્યારે સેન્ટેન્સની પાછળનો ભાગ તમે જુઓ ને તો ત્યાંથી જ ખરેખર સેન્ટેન્સ ઓળખાતું હોય અને સેન્ટેન્સની પ્રેક્ટિસ કરતી વખતે ઇંગ્લિશે પણ એનું એવી જ રીતે થતું હોય. તમને અહીંયા જે ઘણા બધા પ્રકારના સેન્ટેન્સ દેખાઈ રહ્યા છે, તમે મતલબ ઘણા બધા દેખાય છે ને, બરોબર છે? હા, તો એ જેટલા પણ સેન્ટેન્સ દેખાય છે, કોઈ કામ કરે છે, કોઈ કામ કરવું છે, કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડ્યું, બસ એની એક માહિતી તમે મેળવી લીધી એટલે સિમ્પલ વસ્તુ છે, સાવ સહેલું આ થઈ જવાનું છે, હું તમને ગેરંટી આપું છું. હવે જુઓ, કોઈ કામ કરે છે એટલે મતલબ કે તરત તમને એક વસ્તુ આમાં સિમ્પલ રીતે ખબર પડી જવી જોઈએ કે અહીંયા આવશે V1 નું SKES વાળું રૂપ. હવે આ આપણે બધું શીખી ગયા છે. હવે સાહેબ તમને આ યાદ ન હોય તો મને તમે કહો, હે ભાઈ શીખી ગયા ને, પેનને સેજું નાની કરી દો. રેડી? ઓકે, ચલો. હવે કોઈ કામ કરવું પડે છે. હવે સિમ્પલ એનું સેન્ટેન્સ જુઓ. માની લો કે હું વાંચું છું તો આઈ રીડ, એટલે જો હું વાંચું છું એટલે હું કામ કરું છું, હું દોડું છું એટલે હું કામ કરું છું, હું લખું છું, હું પીવું છું, હું સમજું છું, હું લખું છું, હું દોડું છું, હું કહું છું, હું ગમે એ કોઈ પણ પ્રકારનું જે કામ છે એ કામ કરવા માટે હંમેશાની માટે એક વસ્તુ યાદ રાખજો, પેલા સબ્જેક્ટ હોય એની બાજુમાં ક્રિયાપદનું જે મૂળ SKS વાળું રૂપ હોય છે એ આ રીતે જ મૂકવાનું હોય છે. ગમે એ કામ, મતલબ એક જ વસ્તુ યાદ રાખવાનું, કોઈ કામ કરે છે તો સબ્જેક્ટની બાજુમાં શું મૂકવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ SKS વાળું રૂપ મૂકવાનું હોય છે. હું લખું છું આઈ રાઇટ, હું બોલું છું આઈ સ્પીક, હું સમજું છું, મતલબ કોઈ કામ કોઈ વ્યક્તિ કરે છે, કોઈ વ્યક્તિ દોડે છે, કોઈ વ્યક્તિ રમે છે, કોઈ વ્યક્તિ પીવે છે, કોઈ વ્યક્તિ સમજે છે, કોઈ વ્યક્તિ લખે, મતલબ કોઈ કામ કોઈ વ્યક્તિ વારંવાર કરે છે. તો એના માટે આ સેન્ટેન્સ બનશે. રેડી? બીજું, કોઈ કામ કરવું છે. હવે સાહેબ કામ કરવું છે એટલે આપણે યાદ કરો તો વોન્ટ ટુ ની બાજુમાં V1 નું SKS વાળું રૂપ અથવા તો વોન્ટ્સ ટુ પણ આવતું હતું. રેડી? મતલબ કે મારે લખવું છે તો શું થતું હતું? આઈ વોન્ટ ટુ રીડ અથવા તો આઈ વોન્ટ ટુ રીડ એટલે મારે વાંચવું છે. જોજો, કોઈ કામ કરવું છે, જો કોઈ કામ કરે છે તો કર્તાની બાજુમાં ક્રિયાપદનું મૂળ રૂપ આઈ રીડ, હું લખું છું. કોઈ કામ કરવું છે તો વોન્ટ ટુ ની બાજુમાં
આ પ્લસ V1 બરોબર. મારે વાંચવું છે આઈ વોન્ટ ટુ રીડ, મારે બોલવું છે આઈ વોન્ટ ટુ સ્પીક, મારે સમજવું છે આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, તેણીને સમજવું છે તો સી વોન્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ, તેણીને બોલવું છે સી વોન્ટ્સ ટુ સ્પીક, તેણીને ગાવું છે આમ નહીં હા તો શી વોન્ટ્સ ટુ સિંગ. રેડી. તો આ રીતે આખું સેન્ટેન્સ છે એ બનશે. એના પછી છે કોઈ કામ કરવું પડે છે. શું લખ્યું છે? કોઈ કામ કરવું પડે છે. તો એના માટે આપણને ખબર જ છે હેવ અથવા તો હેઝ ટુ ની બાજુમાં હેઝ ટુ પ્લસ V1, હેઝ પ્લસ 2 પ્લસ V1. મારે લખવું પડે છે આઈ હેવ ટુ રન, મારે બોલવું પડે છે આઈ હેવ ટુ સ્પીક. સિમ્પલ એક વસ્તુ યાદ રાખો, આ જે સેન્ટેન્સ છે ને એની પાછળનું મથાળું જોતું જવાનું, સોરી પૂછડું. રેડી. કોઈ કામ કરે છે આઈ રીડ, હું લખું છું. મારે લખવું છે આઈ વોન્ટ ટુ રીડ, મારે લખવું પડે છે તો આઈ હેવ ટુ રીડ. તમારે શું યાદ રાખવાનું છે? કોઈ વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિને કામ કરવું છે એવો ભાવ દર્શાવે છે તો વોન્ટ અથવા તો વોન્ટ્સ ટુ પછી V1. કોઈ વ્યક્તિને કામ કરવું પડે છે, કોઈ વ્યક્તિને કામ કરવું પડે છે તો હેવ ટુ હેઝ ટુ પ્લસ V1. હવે ક્યાં હેવ ટુ લાગે ને ક્યાં હેઝ ટુ લાગે એ આપણે શીખડાવેલું છે મસ્ત મજાની રીતે. કોઈ કામ કરવું પડ્યું તો કોઈ કામ કરવું પડ્યું તો આપણને ખબર છે ભાઈ એમાં હેડ ટુ પ્લસ V1 આવશે. હેડ ટુ પ્લસ V1. મારે લખવું પડ્યું આઈ હેડ ટુ સ્પીક. જો અહીં આપણે જોતા જઈએ, માની લો કે મારે લખવું પડે છે તો આઈ હેવ ટુ રાઈટ, મારે લખવું પડે છે. મારે લખવું પડ્યું તો આઈ હેડ ટુ રાઈટ, આઈ હેડ ટુ રાઈટ. મારે દોડવું પડ્યું આઈ હેડ ટુ રન. મારે સમજવું પડ્યું આઈ હેડ ટુ અન્ડરસ્ટેન્ડ. તેણીને સમજવું પડ્યું શી હેડ ટુ અન્ડરસ્ટેન્ડ. જો કોઈ કામ કરવું પડ્યું સિમ્પલ જ છે. કોઈ કામ કરવું છે વોન્ટ ટુ, કોઈ કામ કરવું પડે છે હેવ ટુ હેઝ ટુ, કોઈ કામ કરવું પડ્યું તો હેડ ટુ. સિમ્પલ છે. જ્યારે તમારે સેન્ટેન્સ બોલવાનું છે એ સેન્ટેન્સમાં કેવો ભાવ છે એ ખબર પડી જાય એટલે આરામથી બનાવી શકો. કોઈ કામ કરવું પડશે એટલે તરત જ આપણને ખબર પડી જાય કે આમાં આવશે વિલ હેવ પ્લસ 2 પ્લસ V1. મતલબ કે મારે લખવું પડશે તો શું થશે? આઈ વિલ હેવ ટુ રાઈટ. મારે લખવું પડશે તો આઈ વિલ હેવ ટુ રાઈટ. મારે સમજવું પડશે આઈ વિલ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. મારે સમજાવવું પડશે આઈ વિલ હેવ ટુ એક્સપ્લેન. બરોબર. મારે કહેવું પડશે આઈ વિલ હેવ ટુ ટેલ. તેણીને કહેવું પડશે શી વિલ હેવ ટુ ટેલ. તેણીને ગાવું પડશે શી વિલ હેવ ટુ સિંગ. તો સિમ્પલ વસ્તુ છે. કોઈ કામ કરવું પડશે તો વિલ હેવ ટુ પ્લસ V1. બાકી સબ્જેક્ટ ને ઓબ્જેક્ટ તો એરમ જ બને. કોઈ કામ કરી રહ્યું છે, હું વાંચી રહ્યો છું, હું દોડી રહ્યો છું, અમે રમી રહ્યા છીએ, તરત ખબર પડી જાય ને. કોઈ કામ કરી રહ્યા છીએ તો સિમ્પલ ખબર પડે કે ન ખબર પડે? એમ ઇઝ આર ની બાજુમાં ING વાળું રૂપ. જોજો ચાર્ટ બનતો આવે છે સાહેબ, ચાર્ટ બનતો આવે છે. જોજો ચાર્ટને છેલ્લે સુધી જોજો અને ખાસ રિપીટ કરતા જાજો, બોલતા જાજો તો જ ખબર પડશે. આજ પછી હું કહું છું ના ભેગું નહીં થાય. આ ખીચડી છે ને એ થાય છે ને, ખીચડીને ચક્કો લેવો, ચક્કીને દેવો, જે પણ દોદાણો લેવો હોય, ખીચડી નોખી કરવી હોય તો આ ખાસ હજી અડધું છે, અડધું આગળના પેજમાં છે, એને ફોલોઅપમાં લેજો. આને તમારે રોજ અનુસરવું પડશે તો જ તમારી ખીચડી અલગ થશે, તો જ ખબર પડશે ચોખા કેટલા છે ને મગ કેટલા છે. રેડી. તો કોઈ કામ કરી રહ્યું છે એમ ઇઝ પ્રેઝન્ટ. હું વાંચી રહ્યો છું આઈ એમ રીડિંગ. તેણી વાંચી રહી છે શી ઇઝ રીડિંગ. તેઓ વાંચી રહ્યા છે they are reading. જો તેઓ વાંચી રહ્યા છે એટલે તેઓ કામ કરી રહ્યા છે. વાક્યનો અંત કેવો નીકળે છે? તેઓ કોઈ કામ કરી રહ્યા છે. ઓકે. કોઈ કામ કરી રહ્યું હતું, કોઈ કામ કરી રહ્યું હતું તો શું થશે? વોઝ વર ની સાથે ING વાળું રૂપ. મતલબ આમાં શું થયું? હું લખી રહ્યો છું તો શું થશે? આઈ એમ રાઇટિંગ, આઈ એમ રાઇટિંગ. હું વાંચી રહ્યો હતો તો શું થશે? આઈ વોઝ રાઇટિંગ. કોઈ કામ કરી રહ્યું હતું તો તરત ખબર પડી જવી જોઈએ વોઝવરની સાથે ING વાળું રૂપ આવશે. રેડી. હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ. અમે લખી રહ્યા હતા વી વર રાઇટિંગ. અમે જોઈ રહ્યા હતા વી વર વોચિંગ. તેણી જોઈ રહી હતી શી વોઝ વોચિંગ.
વોઝ અને વર ક્યારે લગાડવું એ પાછી તમને ખબર પડવી જોઈએ. ઓકે, ચલો. કોઈ કામ કરી રહ્યું હશે, હું લખી રહ્યો છું એટલે આપણે કોઈ કામ કરી રહ્યા છે. હું લખી રહ્યો હતો, કોઈ કામ કરી રહ્યું હતું. અને કોઈ કામ કરી રહ્યું, હું લખી રહ્યો હોઈશ. સમજાય છે? સેન્ટેન્સનો જે અંત છે એ તમારે ખાસ જોવાનું છે, મગજથી વિચારવાનું છે. કોઈ કામ કરી રહ્યું હશે તો અહીંયા શું આવશે? વિલ બી ની સાથે આઈએનજી વાળું રૂપ. તો મતલબ હું લખી રહ્યો હોઈશ તો થશે આઈ વિલ બી રાઇટિંગ. આઈ વિલ બી રાઇટિંગ. હું લખી રહ્યો હોઈશ. કોઈ કામ, હવે જો કોઈ કામ કરી નાખ્યું છે, હવે આપણે આમાં ભૂલો કરીએ છીએ, પણ જેમાં ભૂલો થાય ને એની ઉપર વધારે બળ કરવાનું, એની ઉપર વધારે ફોકસ કરવાનું, એની વધારે પ્રેક્ટિસ કરવાની, તો જેથી કરીને એ પણ તમારી બધી મૂંઝવણો દૂર થઈ જવાની છે. રેડી? શું છે? કોઈ કામ કરી નાખ્યું છે. સાહેબ મેં જમી લીધું છે એટલે આપણે કામ કરી નાખ્યું ને. મેં છાપું વાંચી લીધું છે, મેં ખાઈ લીધું છે, દોડી લીધું છે, એટલે કોઈ કામ કરી લીધું છે કે કોઈ કામ કરી નાખ્યું છે. તો એના માટે આપણને ખબર છે પૂર્ણ વર્તમાન કાળ એટલે હેવ હેઝ ની સાથે V3. હેવ હેઝ ની સાથે V3 મતલબ કે મેં લખી લીધું છે સર, તો અહીંયા સેન્ટેન્સ થશે આઈ હેવ રિટન. આઈ હેવ રિટન. સેમ વસ્તુ કોઈ કામ કરી નાખ્યું હતું તો હેડ પ્લસ V3, તો મેં લખી નાખ્યું હતું તો આઈ હેડ પ્લસ રિટન. રેડી? આઈ હેડ પ્લસ રિટન. હવે આની તમારે જો વધારે ઓનલી પ્રેક્ટિસ કરવી છે તો એના માટે આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની જે ચેનલ છે એ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે ત્યાં ઘણા બધા લોકો 3-4 દિવસમાં જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. તો તમે શેના માટે કરી દો પ્રેક્ટિસ. આજે જ 8 વાગે લેક્ચર હતો, આવતીકાલે 8 વાગે હશે સાંજે. રેડી? અને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ન મળે તો, અથવા તો વોટ્સઅપ ચેનલ પર આપણે મૂકેલી છે, અથવા તો મેસેજ કરો તો તમને પણ એની લિંક મોકલી દેવામાં આવશે. રેડી? કોઈ કામ કરી નાખ્યું હશે તો સિમ્પલ છે, વિલ હેવ પ્લસ V3. તો એવું કેવું છે કે મેં લખી લીધું હશે તો આઈ વિલ હેવ રિટન. બરોબર છે? મેં લખી નાખ્યું હશે. તો સિમ્પલ વસ્તુ છે. જો હવે એક જ વસ્તુ છે, મારો ભાઈ દોડે છે એટલે મારો ભાઈ કંઈક કામ કરે છે ને, તો માય બ્રધર રન્સ. મારા ભાઈને દોડવું છે, મારા ભાઈને કામ કરવું છે, તો માય બ્રધર વોન્ટ્સ ટુ રન. મારા ભાઈને દોડવું પડે છે તો મારા ભાઈને પરાણે કામ કરવું પડે, માય બ્રધર હેઝ ટુ રન. તો તમને એ ખબર હોય કે હેવ આવનું હેઝ આવતું ક્યાં શું લાગે એ ખબર જ હોય. મારા ભાઈને દોડવું પડ્યું તો માય બ્રધર હેડ ટુ રન. મારી પાછળ રિપીટ કરજો તો આવડશે. પ્રેક્ટિસ કરજો. હા, તો આવડશે. કોઈ કામ કરી, મારો ભાઈ દોડી રહ્યો છે, માય બ્રધર ઇઝ રનિંગ. મારો ભાઈ દોડી રહ્યો હતો, માય બ્રધર વોઝ રનિંગ. મારો ભાઈ દોડી રહ્યો હશે, માય બ્રધર વિલ બી રનિંગ. મારો ભાઈએ દોડી લીધું છે, માય બ્રધર હેઝ રન. મારા ભાઈએ દોડી લીધું હતું, માય બ્રધર હેડ રન. અને મારા ભાઈ દોડી લીધું છે, માય બ્રધર વિલ હેવ રન. પછી એક એક આ ચાર્ટ જે આખો પૂરો થઈ જાય અને સ્ક્રીનશોટ પાડી લેજો. બરોબર છે? મસ્ત મજાની રીતે અને તમારી રીતે ચાર્ટ બનાવી નાખો અને ચિપકાવી દો, કાંઈ બુકમાં રાખો, ફોનમાં વોલપેપર રાખી દો, જ્યાં સુધી આવડે નહીં ત્યાં સુધી. પણ વિડીયોને લાઇક કરી દેજો. મજા આવી હોય તો. હજી અડધી ટેકનિક છે, અડધી ટેકનિક આપું છું, પણ વિડીયોને લાઇક કરી દો. ઘણા બધા લોકો વિડીયોને લાઇક નથી કરતા, શેરનું બટન તો દબાવતા જ નથી, સબસ્ક્રાઇબનું તો હાવ નથી દબાવતા, અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ તો હાવ ઘણા બધા લોકો નથી કરતા. ઘણા બધા લોકો કરે છે. બરોબર? તો એક કોમેન્ટમાં એક લાલ હાર્ટ તો આમ મતલબ એટલે મેં લાલ રાખ્યો છે રંગ. તો એક વખત કરી દો. ઓકે, આગળ વધીએ સાહેબ. જુઓ સાહેબ, આગળ વધીએ ને એની પહેલા મારે તમને એક વસ્તુ કહેવી છે કે દેવ સત્યો ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટે વન ઓફ ધ બેસ્ટ બુક છે. તમે જાણો જ છો. બરોબર? અત્યારે ઘણા બધા ગુજરાતીઓ છે આ બુક લઈ અને અંગ્રેજી શીખી રહ્યા છે, કારણ કે મેં મારી રીતે આખી બુક દેશી કાઠિયાવાડી અંદાજમાં 5મા ધોરણનો છોકરો હોય એને સમજાઈ જાય, 70 વર્ષના દાદા હોય એને આ બુકમાંથી અંગ્રેજી સમજાઈ જાય એ રીતના બનાવેલી છે. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર છે, કોલ મેસેજ કરી અને તમે આ બુક મંગાવી શકો છો. તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે 2 થી 3 દિવસમાં. સાહેબ 35 થી વધારે ટોપિક
એક્સપ્લેનેશન સાથે ગુજરાતી ટુ ઇંગ્લિશ અને સાથે સાથે 3000 થી વધારે શબ્દો ગુજરાતી મિનિંગ અને ઉચ્ચાર સાથે આપેલા છે. તો આજે જ ઓર્ડર આ નંબર ઉપરથી કરી દો, બસ કહેતા નહીં રહી ગયા. કિંમત ફક્ત 349 છે, મંગાવી લેજો. ઓકે, ચલો આગળ વધીએ. હવે અહીંયા જો આટલો આ પોર્શન આપણે પૂરો કર્યો. હવે અહીંયા જો કે ભાઈ કોઈ કામ કોઈ સમયથી, આપણે ઉપરથી જ લઈ હાલો, કોઈ કામ કદાચ થશે. હવે કદાચ થશે એટલે આપણને ખબર છે કે એમાં મેં આવે. રેડી? મેં માની લ્યો કે આપણે એમ કેવું હોય કે ભાઈ તે કદાચ મોડો આવશે, તો તે કદાચ મોડો આવશે આપણે એની સામે જ લખીએ તો હી મે કમ લેટ. તે કદાચ મોડો આવશે તો મેં આવ્યું એટલે આપણે આ હમણાં શીખા છે ને, મે, માઇટ, કેન, કુડ, શુડ, વુડ, મે, ડીચકડી, તો બધા શબ્દો આપણે શીખા છે. બીજું છે કોઈ કામ કરી શકે છે. શકે છે એટલે કેન, તરત ખબર પડે તો તે દોડી શકે છે. હી કેન રન, તે દોડી શકે છે. જોજો ખાસ યાદ રાખજો, કોઈ કામ કદાચ થશે, હી મે કમ લેટ, તે કદાચ આવશે, બરોબર, મોડો આવશે. તે દોડી શકે છે, જો કોઈ કામ કરી શકે છે એવું આવે એટલે સમજી લેવાનું એમાં કેન નો જ ઉપયોગ કરવાનો થાય. કોઈ કામ કરી શક્યો તો તરત ખબર પડે એમાં આવશે કુડ, તો કે તે દોડી શક્યો તો હી કુડ રન, તે દોડી શક્યો તો હી કુડ રન. હી કુડ સ્પીક, હી કુડ જમ્પ, તે કૂદકો મારી શક્યો. હી કુડ શું કહેવાય સ્લાઇડ, તે લપસ્યું ખાઈ શક્યો. જે કાંઈ પણ છે, કોઈ પણ ક્રિયાપદ અહીં મૂળ રૂપ મૂકી શકો છો. રેડી? ચલો એના પછી કોઈ કામ કરવું જોઈએ, તો હવે આપણને ખબર છે કે એમાં શુડ આવે અને આ બધાની બાજુમાં V1 આવે. ઓ ભાઈ શું આવે? આ બધાની બાજુમાં V1 આવે. પછી કહેતા ને કીધું નહીં, જો બધાની બાજુમાં V1 જ લગાડી રહ્યો છો. હા, તો કોઈ કામ કરવું જોઈએ તો તમારે દોડવું જોઈએ. એલા ભાઈ, તો અહીંયા શું આવશે? યુ શુડ રન, તમારે દોડવું જોઈએ. તમારે કોઈ કામ કરવું જ જોઈએ તો એમાં થશે મસ્ટ પ્લસ V1, તો મતલબ તમારે દોડવું જ જોઈએ તો થશે યુ મસ્ટ રન. બરાબર છે? તો આટલી વસ્તુઓ તમને ખબર પડવી જોઈએ કે ક્યારે શું થવું જોઈએ. રેડી? તે કદાચ થશે, તે કામ કરી શકે છે, તે કામ કરી શકતો હતો અથવા તો કરી શક્યો, તેને કામ કરવું જોઈએ, તેને કામ કરવું જ જોઈએ. કોઈ કામ કરતો, હવે કોઈ કામ કરતો એના માટે તમે વુડ વાપરી શકો, વુડ પ્લસ V1 વાપરી શકો, અથવા તો યુઝડ ટુ પ્લસ V1 વાપરી શકો. આ બંને વસ્તુ આપણે શીખડાવેલી છે. માની લો કે હું નાનો હતો ને ત્યારે રોજે ક્રિકેટ રમતો, તો રોજે ક્રિકેટ રમતો તો તમે એમાંય કહી શકો આઈ વુડ પ્લે ક્રિકેટ, આઈ વુડ પ્લે ક્રિકેટ એવરી ડે. અથવા તો તમે એમાંય કહી શકો I used to play cricket, મતલબ કે એવરી ડે. તો તમે તમારા ભૂતકાળમાં કોઈ કામ કરતા હતા એવું દર્શાવવા માટે આનો ઉપયોગ તમે પરફેક્ટલી કરી શકો છો. તો કબલ પલે કે ના પલે પલે, તો મતલબ તમારે યાદ રાખી લેવાનું છે. વિડીયો લાઈક કરી નથી કરી ને બસ ના એટલું નહીં ને યાર, કરી દો ને, शेयर कर दियो, सब्सक्राइब નું बटन दबावी दो यार. એટલું तो आपको होता मतलब दिल में थोड़ा सा तो ऐसा होना चाहिए कि विजय सर के लिए एक लाइक तो बनता है बॉस. तो लाइक और शेयर और सब्सक्राइब का बटन छीक दीजिए, मजा आ जाएगा. चलो હવે આ ત્રણેયને સમજવા જેવું છે. શું કે ચાલુ પૂર્ણ વાળા છે, કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યા હતા. આપણે હમણાં એવું જોયા કે હું વાંચી રહ્યો છું, આઈ એમ રીડિંગ, હું બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ, હું સમજી રહ્યો છું, આઈ એમ અન્ડરસ્ટેન્ડિંગ. હા, પણ હું સવારથી સમજી રહ્યો છું, હું 2 વાગ્યાથી બોલી રહ્યો છું, તેણી 10 વાગ્યાથી સમજી રહી છે. તો કોઈ વ્યક્તિ કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યું છે તો એના માટે આનું આ સેન્ટેન્સ કઈ રીતે થશે એ આપણે આ જોઈએ કે કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યું છે તો એના માટેની વાક્ય રચના લખીશ તો બહુ મોટી થઈ જશે. બટ સિમ્પલ વેમાં તમને કહી દઉં કે અહીંયા આવશે તમને હેવેઝની સાથે હેવ અથવા તો હેઝ પ્લસ બીન અને પ્લસ આઈએનજી વાળું રૂપ, પ્લસ સિન્સ ફોર નહીં તમને ખબર હોય છે. રેડી? અહીંયા આવશે હેડ બીન પ્લસ V1 નું આઈએનજી વાળું રૂપ, અને એક આવશે વિલ હેવ પ્લસ બીન
પ્લસ V1 નું ING વાળા લૂપ લઈ લી. તો આટલું તબલ પલે બસ તાની પ્રેક્ટિસ તમારે પ્રોપરલી કરવી પડે. હું સવારથી વાંચી રહ્યો છું. આઈ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. હું સવારથી વાંચી રહ્યો હતો. આઈ હેડ બીન સિન્સ મોર્નિંગ. આઈ વિલ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. મતલબ હવે મારે તમને કહેવાનું શું કે આ એક ચાર્ટ પ્રોપરલી તમારે તમારા મસ્ત મજાના ચાર્ટ પેપર હોય કે તમે તમારા એક્સેલ શીટમાં હોય, પાવર પોઈન્ટમાં હોય, એમાં તમે મસ્ત મજાની રીતે આને બનાવી લ્યો અને પ્રોપરલી તમે આની ઉપર કામ કરવા માંડો. અને પછી સાહેબ મને કહેજો કે શું કામ નથી આવડતું. એટલે આવડે જ, તમને ગેરંટી આપું, આવડે જ. તો મતલબ આ રીતે પ્રોપરલી પ્રેક્ટિસ તમારે પરફેક્ટલી કરવી પડશે તો જ તમને ખબર પડે. તો તમારે શું કરવાનું, માની લ્યો કે આવી રીતનું આખું ચાર્ટ હોય તો મેં આનું જે અહીંયા લખાયું હતું એનું અહીંયા લખાયું હતું, બરોબર છે. આખું વસ્તુ આવી રીતના આની આ બાજુ લખી મસ્ત મજાની રીતે આખું ચાર્ટ પેપર બનાવી લ્યો. અને આની પહેલા મેં એવું એક પેજ વાળું કીધું હતું, બરોબર છે. એમાં બધી વાક્ય રચના હતી, બરોબર. વાક્ય રચના થઈ જાય એના પછીનું આ સ્ટેપને ઉપાડવાનું છે. કદાચ તમને દરેક પ્રકારના સેન્ટેન્સીસ ભેગા થાય છે ને બધું ખીચડી થઈ જાય છે ને તો એ ખીચડી આમાંથી દૂર થશે, એ હું તમને જવાબદારી સાથે કહું છું. પણ કરવાનું શું, અહીંથી ચાલુ કરવાનું. હું લખું છું આઈ રાઇટ, મારે લખવું છે કારણ કે મારે કામ કરવું છે. આઈ વોન્ટ ટુ રાઇટ, બસ. તો બધા એ રીતના સેન્ટેન્સ બનાવતા જાઓ, એ રીતના આ રીતે બનાવતા જાઓ. જો રોજ કરશો, રોજ બોલશો, રોજ કરશે ને એને જ પરિણામ મળશે. તો કરવું પડશે. રેડી? તો કરશો ને, 100% તમે કરવાના છો. અને અહીંયા તમે આવી ગયા તો એ અમે કરાવી દેશું, જવાબદારી સાથે કરાવી દેશું. ફક્ત ને ફક્ત તમારે વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પર મતલબ એમાં જોડાવાનું છે, ડાઉનલોડ કરવાની છે અને કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેજો. આ બધી કરાવવાની જવાબદારી અમારી છે. વિચાર કરો, અમે અહીંયા ફ્રીમાં આપીએ છીએ. હવે તમે એપ્લિકેશન પરથી અમારે કેટલું તમને આપવું, યુ કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો તમે આ કોર્સ કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો છો. એક છે 1199 રૂપિયામાં, જેમાં દર શુક્રવારે એક 9 વાગે લાઈવ લેક્ચર આપવામાં આવે છે જ્યાં ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુઓ બેઝિકથી એડવાન્સ લેવલનું આપવામાં આવશે. સાથે સાથે 999 રૂપિયા પ્રાઇસ છે, જેમાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર આપવામાં આવે છે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે. રેકોર્ડેડ કોર્સ તો તમને મળવાનો છે અને એક રેકોર્ડેડ કોર્સ છે કે જેમાં 749, એમાં ઓનલી રેકોર્ડેડ કોર્સ છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર આપેલા કોલ કે મેસેજ કરી અને માહિતી મેળવી શકો છો. બટ જો ખરેખર અંગ્રેજી બોલવાનું સપનું હોય ટૂંક સમયમાં તો તમારે કોઈ પણ એક કોર્સ પરચેસ કરવો જોઈએ જેથી તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જાય. અને મારી ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ લઈને ઘણા બધા લોકો અત્યારે બહુ જ ખુશ થઈ રહ્યા છે, કારણ કે એને ખબર પડે છે કે આની વેલ્યુ શું છે. શું કામ? કારણ કે અત્યારે આપણે દરેક જે પ્રાઇસ છે, તમે 99 રૂપિયાની ઇંગ્લિશ વોકેબ્યુલરી હતી, 149, 7000થી વધારે સેન્ટેન્સની બુક છે, એ એક 60 ડેઝની પ્રેક્ટિસ બુક પ્લસ વર્બ, આ બધી વસ્તુઓની સાથે સાથે તમે બધું ટોટલ કરો 417, બટ તમને 299 રૂપિયામાં જ આ મળવા પાત્ર છે. તો અત્યારે જે નંબર આપ્યો છે કોલ કે મેસેજ કરી અથવા તો QR કોડ ઉપર ટ્રાન્સફર કરી અને 299 પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દેશો તો પણ તમને એ મળી જશે. વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જાજો સાહેબ. નીચે નંબર એપની ઉપર હા એનો મેસેજ કરશો તો વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામમાં જોડાઈ જાજો. અને વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરતા, કરી દેજો ઇન્સ્ટાગ્રામ ઉપર, કારણ કે ઘણા બધા લોકો લગભગ 6 લાખ લોકો ત્યાં જોડાઈ ગયા છે અને અંગ્રેજી શીખી રહ્યા છે રીલ્સ દ્વારા. અને કેવું લાગ્યું આજનો આ શોર્ટ ચાર્ટ મને તમારે કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. રેડ હાર્ટ તો મૂકતા જ જાજો મારા વાલીડાઓ, એટલું તો કરતા જ જાજો. તમારા મિત્રોને શેર કરતા જાજો જેને અંગ્રેજી શીખવું. અને આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નથી કરી તો ખાસ કરી દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, પણ લાઇકનું બટન દબાઈ દેજો ને સબસ્ક્રાઇબનું ખાસ. આવજો, બાય બાય, ટાટા.